નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગીર સોમનાથ મહાશિવરાત્રિએ સોમનાથ મંદિરે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પધારશે। સોમનાથ મહાદેવ મંદિરે સાંસ્કૃતિક કાર્યક્રમ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે। ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર લાખોની જનમેદનીની સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત। 11 ડીવાયએસપી, 50 પીઆઈ, 50 પીએસઆઈ અને 500થી વધુ પોલીસનો સ્ટાફનો બંદોબસ્ત તૈનાત। 4 લાખથી વધુ યાત્રીઓ મહાશિવરાત્રિએ સોમનાથ આવવાની શક્યતાઓ। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી બાદ સોમનાથમાં યાત્રીઓની સંખ્યામાં વધારો। યાત્રીઓની સલામતી, ટ્રાફિક બંદોબસ્ત, સુરક્ષા માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ બની સજ્જ। મહાદેવમાં 15મી તારીખે જે મહાશિવરાત્રી છે તેનું ભવ્યાતિ ભવ્ય આયોજન થયેલું છે। 14, 15 અને 16 એમ 3 દિવસનું આયોજન છે। આ દિવસ દરમિયાન 14 તારીખે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબ આવવાના છે। એમની સાથે ડેપ્યુટી સીએમ સાહેબ, સંઘવી સાહેબ પણ સાથે ઉપસ્થિત રહેનાર છે એવી માહિતી અત્યારે અમારી પાસે આવી છે। તો મહાનુભાવોની અહીંયા સોમનાથ મુલાકાતને લઈ અને પૂરું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ખૂબ જ અમારે જે સલામતીની જે વ્યવસ્થા કરવાની હોય છે કે લોકો પણ ખૂબ આવશે આ દરમિયાન। અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ પછી સામાન્ય રીતે એક ડેટાબેઝ અમારી પાસે છે। તો જાન્યુઆરી મહિનાની જ વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં જ ખાલી લગભગ 19 લાખથી વધારે યાત્રાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કરેલા છે, જે 2025ના શ્રાવણ મહિનાની સંખ્યા કરતાં પણ વધારે છે। તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને યાત્રાળુઓના ઘસારાને પહોંચી વળવા માટે તમામના ખૂબ સારી રીતે દર્શન થઈ શકે, વ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે। ખૂબ લોકો આવી છે, લાખોની સંખ્યામાં લોકો આવવાની ગણતરી છે। અમારા અંદાજ પ્રમાણે 3 થી 4 લાખ લોકો શિવરાત્રિના પર્વ દરમિયાન સોમનાથ